ગાઈસ હા આ બહુ મસ્ત છે ઈ બીચ ઉપર બહુ મસ્ત લાગે શોપિંગ मेरे पास ऐसा वाला है नहीं तो मैं એ બા તમે ઓ નાઈસ वाला ले लो ગાઈસ लगवा दो ना तो फिर ये कैसे ले रखा મહેંદી મુકાવા આવ્યા છીએ અમે લોકો અત્યારે અને એ બધા ત્યાં શોપિંગ શું કહે છે મમ્મી એ ગઈ જો મારી મમ્મી બૂમો પાડે છે જો મિત્રો શું લીધું શું લીધું તમે જોઈ શકો છો અમારું શોપિંગ ઓલરેડી થઈ ગયું છે Yes. વિડિયો મિત્રો લેટ કરે છે હા તો બોલે ચાલુ થઈ ગયો કેમ કે શું કહેવાય જોવામાં જેટલા મશહૂર થઈ ગયા હતા ને તો Yes. યાદ જ નહીં શૂટિંગ કરવાનું હા તો જો અહીંયા મારું બિલ થાય છે અને અહીંયા જો અમે આઈટમ્સ લીધી છે લકી મામા માટે બી લીધી છે અને માસી માટે બી યસ કુરિયર માટે અને અમારા માટે યસ તો જો અમે લોકો આવ્યા હતા સોળસોમાં બહુ જ નાઈસ છે સારું છે ને કલેક્શન જીન્સ લેડીઝ તો બહુ જ મસ્ત બહુ મસ્ત છે જો મિત્રો જો મિત્રો તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ વસ્ત્રાલ બરોડાથી નીકળી ગયા અને આવી ગયો મારું અમદાવાદ શું કેવું રામ બ્રો હા અમદાવાદની મોજ ગાઈસ આ મારું જીજે1 અનકોટેબલ અમદાવાદ તો તમે જોઈ શકો છો અમદાવાદની મોજ અને બપોરનો ટાઈમ હોય એટલે અમદાવાદમાં ઓછું ટ્રાફિક હોય છે અને અમદાવાદમાં રહેવાની કઈ મજા આવે છે મને તો આમ બસ અમદાવાદ સિવાય તો હવે કોઈ સિટી જ ગમતું નહીં શું કેવું તમારું તમને ગમે હા સાચું કહેજો બોમ્બે જાવ બોમ્બે ક્યાં જાવ તમારે બોમ્બે બોમ્બે જતું રહેવું ત્યાંથી સીધા બોમ્બે તો મને તો સુરત જાવ બસ સુરત તો 6 મહિના સુરત રહીને બસ બોમ્બે જાય શું કે સિયા કપડા લેવાના કપડા સિયા આપણે રહેવા જવું સુરત સુરત રહેવું કે મુંબઈ રહેવું સુરત રહીએ ને ત્યાં જઈએ ઘર તો બધા ચિંતા નહીં કરવાની એવું હે અચ્છા ઘરના ઘર તો બોમ્બે જોઈએ સીધો બોમ્બે બોમ્બે ટુ ગોવા ટુ બોમ્બે બોમ્બે ટુ ગોવા બોમ્બે ટુ ગોવા એમ તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ મારા માસીના ઘરે કે બબી માસીના ઘરે ઘણા લોકો બબી માસીને જોવા માટે પણ તડપતા હોય છે કે બબી માસી કે ક્યું હસતે હોય આ ટોપિક નો ક્યાંનું ક્યાં વાયરલ કરે તો મિત્રો હવે અત્યારે જઈ રહ્યા છીએ મારા બબી માસીના ઘરે અને વિડીયોમાં જોવા માટે ઘણા લોકો કહેતા હોય છે કે બબી માસી કરતા હોય છે હમણાંથી દેખાતા હમણાંથી નથી, તમારા આવતા વિડીયોમાં નથી. કેમ દેખાતા નથી તો આજે આપણે ફાઇનલી બબી માસીને પણ તમને વિડીયોમાં બતાવી દઈએ વિડીયો કન્ટિન્યુ કરજો અને ઘણીવાર બોલવામાં બાય મિસ્ટેક થઈ જાય છે એ તો થઈ જાય મોટા મોટા યુટ્યુબર હોય એમને થઈ જાય છે ને આપણે તો નાના યુટ્યુબર કહેવાય એટલે આપણે તો થોડું વધારે થાય પણ કઈ નહીં અમારા દર્શક મિત્રો સમજી જ જાય ચા એમાં બાકી બબી માસીને એમ? હા ચા બબી માસીને એમ સાચું હા પી નાખ્યો પી નાખીએ કને પીવી મમ્મી પણ આ રસ્તો નો જતો રહી જોજો ને કે મમ્મી કે બતાવીએ. આગળ કરી જાય સિયા બતાવશે નહીં સિયા તે જોયેલું હે ને અહીંયાથી નીચે જ લેજો હા આ યા તો અહીં નીચે દિનેશ આ પણ આ નીચે જ લેવાનું મેરીગોલ્ડ હોટલ આવી ગઈ જો આ રહી હા આ રહી મેરીગોલ્ડ હોટલ છે અહીં. આ હોટલ મેરીગોલ્ડ ક્યાં હુઆ એક તો ટ્રાફિક એવું હોય અમદાવાદ નું કે અહીં લઈ લો અહીં લઈ લો તો પણ ફૂલ તમને શું વટીને થઈ અહીંયા ગયું અહીં લઈ લો. લીધું તો શું થઈ ગયું અરે અહીંયા સ્ટોપ કરવો પડે યાર ઊભું રહેવું પડે પેલો પુલ એવું માંથી એમ? સીધું ઉતરી જાય સિયા આવું કરે તાર ખોટા રસ્તે ઉતરાય દેવાય કોઈ નહીં યાર ઓમ એકરેટ ને કે મેરી ગોલ્ડ પણ बड़ी पीछे कैमरा थोड़ा करो पीछे पीछे वाला बोले वो पीछे वो ऐसे पीछे ऐसे पीछे ऐसे पीछे नहीं बाबा ये मैं नहीं बोले। बोला था आपने बोला था हाँ, मैंने बोला नहीं। था, आता है इधर भी ऐसा दिखता है ऐसा Colour ऐसा है दिखता है हाँ देखो आगे दिखाती हूँ। ओके लाओ कोई बात नहीं तो मिस्टेक तो हो जाती है देखो पानीपुरी की लारी जा रही है અલ્યા ભાઈ બા धंधा करने के लिए पकौड़ी का रुक 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 તો જો આ લોકો જઈ રહ્યા છે અને મમ્મી અહીંયા જોગણીમાના દર્શન કરી રહ્યા છે અને માસીના ફ્લેટે ફાઇનલી અમે લોકો પહોંચી ગયા જય જોગણીમાં જય ફૂલભાઈ જોગણી
ફૂલબાઈ જોગણીમાનું મંદિર છે મમ્મી એ રે જોગણીમાનું બહુ હા છે નહીં હે ને માતાજી તો બધે દેવીઓ તો એક જ છે નામ અલગ અલગ જ છે ખાલી તો જો અમે માસીન ઘરે પહોંચી ગયા સિયા તું આવેલી છે ને માસીન ઘરે કેટલી વખત બીજી ત્રીજી બીજી વાર આવી જો સામે અંબેમાન મંદિર હા સામે અંબેમાન મંદિર અહીંયા નવરાત્રી થાય એ લોકોને અને માસીન ઘર છે એટલે 7મા માળે તો ચલો હવે આપણે ત્યાં જઈએ પાછા ઉપર માસીન બતાવીએ આજ માસીન ઘર બતાવીએ વિઝિટ કરાવીએ માસીના ઘરની શું દાસો કેમ દે આસો દિનેશ હા જયેશભાઈની સ્કોર્પિયો ગાડી પડી હો ક્યાં ફરવા માસી કહેતા શું કહેતા હતા કે લઈ જજો લઈ જવે તો લઈ જાવી આપણે આજે જવાનું હતું ને એટલે હા હા એ ક્યાં ના પાડે પણ આપણે માંગતા નહીં રામ બ્રો ને બહુ ગમે સ્કોર્પિયો ગાડી ની કીધી અને કે તમે ચાલો હે શું કહો છો ચલો ગાડી આવી લિફ્ટ આવી મિત્રો આવી જાઓ ફટાફટ 7મા માળે અહીંયા સિયા 5 જણા શું 4 જણા યાર તો 4 જણા નહીં કેટલા જણા ગણી આપણે લેવો તમે ગણી નો કામ 1 2 3 4 અનુચા છે મમ્મી 5 નહીં તો મને તો એવું લાગે ચા પીવડાવી હમણાં તમને ચલો માસી સરપ્રાઈઝ આલીએ સરપ્રાઈઝ સરપ્રાઈઝ મિત્રો આપણે જો બબી બેન બહાર નીકળશે ખોલશે જલ્દી 1 2 3 કેમ છો માસીબા મજામાં ને જય શ્રી કૃષ્ણ જય માતાજી થાકી ગયા ઓ રીટાબેન શું કરો રહ્યા તમે શું કરો રીટાબેન મજામાં બનાવો ચા પીવી સ્પેશિયલ ચા પીવા જાય અમે અહીંયા માસી ઘરમાં મળેલી દુકાનો છે ખોડિયારમાં છે શું ક્યાં ઊંઘી હતી ના રે મારો છોકરો શું લાઈ વાહ શું કરે સીવ તું આ मेरे को भी बना दो चलो मेरे को भी स्टार बना दो हमने तो ग्रीन कलर की या आपको कौन सा वाला कलर पसंद है शिव आपको कौन सा वाला अच्छा कलर लगता है ग्रीन मेरे को तो पिंक पसंद है पिंक कलर नहीं है पिंक तो पर्पल है तो मेरे को पर्पल और पिंक अब आपको पर्पल चाहिए ओ ग्रीन कलर का स्टार्ट किया मेरे को पर्पल चाहिए अब आपने पीछे भी आपको आपका कलर लगा है काकी बोलना उसको किया नहीं क्या बोलना काकी काकी बोलो उसको क्या बोलना क्या किया सिया काकी सिया काकी वो सिखाते सिया काकी बोलना राम काका राम काका राम काका और सिया काकी
सिया ने माला पहनी है राधा जी की। हाँ, राधा जी की। हाँ, कौन लाई है? पप्पा लकी काका को बहुत पसंद है ऐसी माला। शिव पहनने का बड़ी हो ना तब तक देख मैंने भी पहनी देख देख मैंने भी तुलसी की माला पहनी है। मेरी तो जय स्वामी नारायण। अरे यार मेरे को तो ये वाला कलर क्यों किया आपने? ये तो नॉर्मल कलर है। तो क्या लगा थोड़ा अच्छा वाला पिंक वाला या रेड वाला ब्लैक वाला रेड वाला रेड कलर मेरा लगा है वो लगा पर्पल। कोई भी लगा लो, पर ये तो नॉर्मल कलर। चंपा चोटली। हिंदी में बात करनी है। हाँ वो हिंदी में ही बोलती है मेरे साथ। हिंदी समझ नहीं मुझे तो बताओ तुम्हारा। आपका रिजल्ट आ गया शिव? कितना परसेंट आया? 95 अरे वाह वेरी गुड गुड गर्ल गुड गर्ल। तो पैडा खिलाओ पैडा हमको 95 आया तो मिठाई तो खिलाना पड़ता है ना। चाय पी लो क्या? इसमें नाम पापा ने को ले लगाओ तो ये भैया और ये दोनों को सिर्फ छोड़ो अरे वाह छोटी छोटी पेप्सी। अब ये कुल्फी आलो। मिल्क वाली है। हाँ इतनी छोटी तो मैंने फर्स्ट टाइम देखी सिया। जो मम्मी तो थाकी गया ने सुई गया। ये कलर गमे है मेरे को तो सब कुछ कलर। पिंक अरे वाह मेरा फेवरेट कलर। तो पिया ने जो लाई लाई दी। मेरा फेवरेट कलर है ये। ले पेला खाई ले चल तू एक बाइट मन खावड़ा से खा। चा चा का भी चाय ये भी चाय કેવી ચા સારી બની એક નંબર કહું તો અમદાવાદમાં ચા પીવો ને તો માટી ભરે એવું હે તો હવે ચા યાદ આવે તારે અહીંયા આવતું રહેવાનું મસાલો નાખી મસાલો હારો પડે તો હા સિયા હારી બનાવે છે શું હાલે તું શું હાલે સિયા એ સીવો રમકડા હાલે હા લઈ જ જો એ સાચી વાત એટલે અત્યારથી હાલે બિલાડું રોવે ઈ. આવા જતો રહે. જો જો એ સીએ બોલી જો શિવ તું ક્યારે આવીશ પાટણ કે ને હું તો નહીં આવું વેકેશન કરવા નહીં આવે પણ વોટર પાર્ક ની જઈશું પછી અમે શિમલા જવાની છે શિમલા આ જો રોવેલી બિલાડી. બાય દબાણ માસી આવજો પછી હા ચોક્કસ જો ખોલ રમવા તો ખેંચી वो લેશે तो चूहा आएगा ना વચ્ચે રહ્યો ને બનાનો નીચે રહ્યો હે બધા નવા જ છે આ સબ क्यों सिया ए सिया क्या क्या मना करती है ये क्यों आपको नहीं जाना ऐसा बोल रही चलो चलो आप नहीं आते हो दूसरे को बोलते हैं कि आप रुको આપણે અત્યારે પપ્પાને ભેગા જઈએ ચલો મિત્રો હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે અને માસી અમને આવ્યા છે મૂકવા માટે હા માસી તું ગુલ્ફી ખાતી ખાતી મૂકી દીધી હા હા બટકું ખાધું હતું ને તો ખાઈ ના લેવા તાને ખાધી ને મેં એક બટકું ફર્યું જો શિવબેન બેસી ગયા શિવબેન બેસી ગયા જઈએ આપણે પાછી જઈએ પપ્પા આવે એટલે કપડાં ભરી જઈએ એ શિવભાઈ જય માતાજી ચલો માસી આવજે જય માતાજી बाय बाय क्या नाम है इसका नाम एलेक्स एलेक्स अच्छा नाम रखा है हो एलेक्स का हमको भी लाना है ऐसा बाय एलेक्स मगर તો જો મિત્રો બધા રસોડા ઊભા છે
જોઈ શકો છો રસોડામાં આજે શું બની રહ્યું છે મારું તમારું બધાનું ફેવરેટ લે મુઠિયા ખાઓ ખાઓ જો ગાઈસ અહીંયા મામી બનાવે છે મુઠિયા હા 2 દિવસ પહેલા કહેતા હતા મુઠિયા બનાવવાનું પણ આજે બનાયા હા આપણે બહાર ગયા હતા એવું કંઈક એવું કંઈક જ કાં તો પછી બીજું કંઈક બનાવ્યું હતું ના આપણે ચાંદખેડા ગયા હતા લગભગ હા જોયા દૂધીના અને દૂધીન બીજું શું છે યાદ કરે બસ એકલી દૂધી જ છે અચ્છા પણ બે અલગ અલગ દૂધી છે ના એ તો ધોઈએ ને આપણે એટલે થોડું સ્ટ્રોંગ બને અચ્છા ધોઈ દઈએ એટલે એવું ફ્રેશ કરીએ હા એટલે જો ગાઈસ અહીંયા અમારા મુઠિયા મામી બનાવી રહ્યા છે Yes. હેલીબેનના મામી આજે મુઠિયા બનાવે છે હા અને આજે મોટા નણંદબા ખાશે એવું ભાભી છે બનાવશે ને નણંદ ખાશે ફરમાઈશ હતી પલકની હા મારી ફરમાઈશ ભાભીએ પૂરી કરી આજે થોડો ભૂકો રાખજો વઘારો એટલે હા હા કેમ કે મને ભૂકો બહુ ભાવે શું કહું હા અમારી હેલીન ભૂક્કો બહુ ભાવે છે મસ્ત લાગે ખાવશે કે કરાવું પણ એમને રે તો પણ જો એમની એમને રે પૂછી લે હા તો જો મિત્રો આમાં વઘાર થઈ ગયો છે શું કહું મિત્રો મારા ફેવરેટ મુઠિયા અહીંયા બને નહીં છે તો ઉલાળવા વાળો જાતો પછી યસ હવે ફાઇનલી સ્ટેપ છે વઘારવાના થઈ ગયા છે ને હિંદાબેન શું બનાવો છો શું બનાવો થેપલા પરોઠા એમ પણ તૂટી ગયા નહીં એટલે સોડા નાખ્યા છે ને ઓકે અને અહીંયા બની ગયો છે છો મિત્રો છો મિત્રો મુઠિયા થઈ ગયા છે અને બધા જમવા બેસી ગયા લાઈનસર ગોળ કુંડાળું કરી બબલુ કેવા લાગ્યા મસ્ત એક નંબર તમે ચાખ્યા બબુ કેવા લાગ્યા ઓકે નાઇસ જો કાઢેલા